दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहना भवतु सहनौ पुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शान्ति मंत्र। ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। अनुभूति प्रकाश 8वां अध्याय कौशितकी उपनिषद। चुम्मोतेरमो श्लोक હું બોલું છું। સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયાઃ અભિમાનો અવધાર્યતામ અન્વયવ્યતિરેકાભ્યામ ઉદાહાર્યોऽખિલેશ્વસૌ પ્રજ્ઞાયાઃ અભિમાનઃ સર્વેન્દ્રિયેષુ અવધાર્યતામ असौ अन्वयव्यतिरेकाभ्याम अखिलेषु उदाहार्यः। तो अभिमानનો અંશ, અભિમાન એટલે આપણે જે ગુજરાતીમાં અભિમાન કહીએ છીએ એવું અભિમાન નહીં, પણ અભિમાન એટલે જ્યાં મા ધાતુમાંથી શબ્દ બનેલો છે। મા એટલે માપવું, તો અભિમાન એટલે કે જ્યાં માપ થયેલું છે, માપવામાં આવેલી કોઈ વસ્તુ છે। તો કોનું માપ કાઢેલું છે? તો કે આત્માનું। આત્માનું માપ કોઈ દિવસ હોઈ શકે? છતાંય આપણે પરાક્રમ કરેલો છે, એટલે આપણી બુદ્ધિમાં આત્મા વિશેનો જે ખ્યાલ છે એનું નામ છે આત્માનું માપ, અને અભિમાન કહેવાય। સારી રીતે આત્માનું માપ આપણે વિચારી લીધેલું છે, એટલે દરેક વ્યક્તિ પોતે પોતાના સ્વરૂપ વિશે જે નિર્ણય ધરાવે છે એનું નામ છે અભિમાન। અહંકાર કહો, અભિમાન કહો, અને એ પ્રજ્ઞાનું કામ છે, બુદ્ધિમાં છે ને નિર્ણય। એટલે પ્રજ્ઞાના અભિમાનનો અંશ એ જે અહમ બુદ્ધિ, અભિમાન એટલે અહમ બુદ્ધિ, અહંકાર, આત્મા વિશેનો ખ્યાલ, અને જે બુદ્ધિમાં રહેલો છે એટલે પ્રજ્ઞા સાથે જોડાયેલો છે। તો આ પ્રજ્ઞા જે છે એ આવી રીતે અભિમાન દ્વારા, અભિમાનના અંશ દ્વારા એ પછી સમગ્ર ઉપાધિમાં ફેલાયેલું હોય। એટલે હું કોણ છું એ ખ્યાલ છે, એમાં આ શરીર હું છું એ તો હોય, પ્રજ્ઞા એટલે બુદ્ધિ હું છું એ પણ મારો ખ્યાલ હોય, પણ પછી એ અહંભાવ મારી ઇન્દ્રિયોમાં પણ ફેલાયેલો હોય। મારી ચક્ષુ, મારા આંખ, મારી આંખ, એટલે મારી આંખ એવો વિવેક ના હોય, બોલીએ ખરા મારી આંખ, પણ એમાં ભાવ કયો રહેલો છે? આંખો એટલે હું, કાન એટલે હું, એમ દરેક ઇન્દ્રિયોમાં અહંભાવ છે। પછી વ્યવહારમાં આપણે મારી આંખ, મારા કાન એવું બોલીએ છીએ, પણ બુદ્ધિમાં કંઈ એવો વિવેક નથી કે ભાઈ મારું કહીએ એટલે હું ના હોઉં। જેમ કે મારી ઘડિયાળ એવું હું કહું તો એમાં વિવેક છે કે ભાઈ ઘડિયાળ મારા કરતાં ભિન્ન છે,
અને હું ઘડિયાળની માલિક છું, અથવા તો હું ઘડિયાળ ધરાવનાર છું. તો ઘડિયાળ જુદી અને હું જુદી, એવો વિવેક છે. એટલે મારી ઘડિયાળ એ કહી શકાય. તો મારી આંખ, મારા કાન, મારું માથું જ્યારે આપણે કહીએ છીએ, મારા હાથ પગ, તો એમાં કે એવો વિવેક નથી. આપણે હાથ પગને પોતાના કરતાં જુદા નથી કહેતા. એટલે સમગ્ર પદમાં અહંભાવ રહેલો છે, એને કહેવાય અભિમાન. તો પ્રજ્ઞાયા અભિમાન સર્વેન્દ્રિયેષુ અવધાર્યતામ. તો સમસ્ત શરીરમાં આ અહંભાવ છે, બધી જ ઇન્દ્રિયોમાં. આ સમજવાનું છે અવધાર્યતામ. એટલે આ એક તો સમજવાનું છે કે સર્વત્ર અહંભાવ છે, બધી જ ઇન્દ્રિયોમાં. એટલે પ્રજ્ઞાનો અંશ છે ત્યાં, એના વગર ઇન્દ્રિયો કામ નથી કરતી. એટલે જ્યારે હું જોઉં છું તો એમાં પ્રજ્ઞા છે જ, અહંકાર છે જ, અભિમાન છે જ. અને આપણા કર્મો થાય છે કે હું બોલું છું તો વાઘ ઇન્દ્રિયમાં અહંભાવ છે કે હું બોલનાર, અને જ્ઞાન પણ છે. એટલે પ્રજ્ઞા દ્વારા દરેક ઇન્દ્રિયોમાં જે પ્રજ્ઞાનો અંશ અભિમાન જે છે એના થકી સર્વ વ્યવહાર થાય છે. અખિલેશ્વસો અને આ બધી જ ઇન્દ્રિયોમાં થાય છે. તમે અન્વય વ્યતિરેક દ્વારા આ વસ્તુ તમે સમજી શકો એમ છો. એટલે કે જો મારો અહંભાવ આંખમાં ના હોય જોતી વખતે, આ તો સર્વત્ર જે અંશ છે, અભિમાન છે, અહંકાર છે, એની વાત કરીએ આપણે કે ભાઈ સ્થૂળ શરીરમાં અહંભાવ છે, એનો અર્થ દરેક ઇન્દ્રિયોમાં અહંભાવ છે, એ તો છે જ. પણ વ્યવહારમાં એ પ્રજ્ઞા કેવી રીતે જવાબદાર છે? વ્યવહાર આમનામ નથી થતો, એ સમજાવી રહ્યા છે કે પ્રજ્ઞા એ ના હોય તો વ્યવહાર શક્ય નથી. તો એ અન્વય વ્યતિરેક વડે, અન્વય એટલે શું? જો આ હોય તો હોય, અને આના ન હોવાથી ન હોય, એનું નામ અન્વય વ્યતિરેક. એટલે કોઈકના હોવાથી આ વસ્તુ હોય, કોઈકના ન હોવાથી વસ્તુ ના હોય, એને કહેવાય અન્વય વ્યતિરેક. તો અહીંયા કોનો અન્વય વ્યતિરેક કરવાનો છે? તો કે પ્રજ્ઞાનો. એટલે પ્રજ્ઞા એટલે અહંભાવ. હવે ધારો કે હું બોલતી વખતે જો મારી બુદ્ધિમાં એવો ખ્યાલ ન હોય કે હું બોલનાર છું, એટલે કે વાઘ ઇન્દ્રિયમાં અભિમાન ના હોય, તાદાત્મ્ય ના હોય, તો પછી બોલવાનું કામ ના થઈ શકે. આંખની અંદર જો તાદાત્મ્ય ના હોય, ચક્ષુ ઇન્દ્રિયની અંદર જો કોઈનું તાદાત્મ્ય ના હોય, એટલે કે પ્રજ્ઞાનો અંશ ના હોય, ચક્ષુનું કામ છે જોવાનું, તો તાદાત્મ્ય તો છે ચક્ષુ સાથે, એવું નથી કે નથી. પણ હું જોનાર છું એ ખ્યાલ જ્યાં સુધી ના હોય, આ પ્રજ્ઞાનો અંશ ના હોય, ત્યાં સુધી આંખો ખુલ્લી હોવા છતાં, દેખાતું હોવા છતાં આપણે જોતા નથી હોતા. એ આપણને પહેલાં દ્રષ્ટાંતથી સમજાયું. કોના દ્રષ્ટાંતથી? પેલો બાણ બનાવનાર વ્યક્તિ. એટલે રાજાની સવારી ગઈ અને એને બધું સંભળાયું તો હશે, ઢોલ નગારા બધું. એ જે ત્યાંથી વરઘોડો નીકળ્યો હોય કે પછી સવારી નીકળી હોય, તો ચૂપચાપ તો નીકળે નહીં. એટલે બધી વસ્તુઓને કોઈ મિસ ના કરી શકે, કોઈ એમ ના કહી શકે કે ના મેં ના જોયું કે ના સાંભળ્યું. પણ એને બધું સંભળાતું હતું, દેખાતું તો ખરું, પણ જોવા છતાં એ નહોતો જોતો, સાંભળવા છતાંય નહોતો સાંભળતો. કેમ? તો કે એનો જે બુદ્ધિમાં જે પ્રજ્ઞા છે, એનો જે અંશ છે કે હું જોનાર, હું સાંભળનાર, એ ત્યાં નથી. તો એ પ્રજ્ઞાની હાજરી ના હોય, પ્રજ્ઞા અહંભાવ, પ્રજ્ઞા સાથેનો અહંભાવ કહો, અભિમાન કહો, એ ન હોય તો આંખોથી જોવા છતાં આપણે જોતા નથી, એ નક્કી થઈ ગયું. અને આવું તો રોજ ઘરમાં બનતું હોય. આપણે એટલા બધા કોઈક વિષયમાં
ડૂબી ગયા હોઈએ, કશું ચિંતન ચાલતું હોય મનમાં, એ કંઈ પણ હોઈ શકે, ચિંતા હોય કે ક્યાંક જવાનું હોય કે આપણે ડિસ્ટર્બ હોઈએ, વોટેવર. તો આપણે ઘણીવાર જે વસ્તુ જોઈતી હોય છે ને એ મળતી નથી. એ આપણે જવાનો સમય થઈ ગયો, નીચે ગાડી લેવા આવી ગઈ અને એ ઉતાવળ કરે છે, એટલે આપણું આખું વ્યક્તિત્વ ડિસ્ટર્બ થઈ જાય. થાય જેવો નિયમ નથી, પણ સામાન્ય રીતે થઈ જાય. તો તમે એ વખતે એક કામની વસ્તુ ભૂલી જાઓ છો. આમ સામે મૂકી હોય કે મારે આ લઈ જવાની છે, તો એ વસ્તુ ત્યાં જ રહી જાય. કેમ તો કે સમસ્ત આપણું મન, બુદ્ધિ એટલે કે આપણી પ્રજ્ઞા ક્યાં રોકાયેલી છે? તો કે જલ્દી હું જઉં અને બસ નીકળું. એટલે એ વખતે આપણી સમક્ષ આ બધી વસ્તુઓ મૂકેલી હોવા છતાં આપણને એ દેખાતી નથી, સૂઝતું નથી કે મારે લઈ જવાનું છે. રોજ આવો વ્યવહાર બધાને આવો અનુભવ થતો હોય છે. એટલે કે જે આ અન્વય વ્યતિરેકથી તમે સમજી શકો કે જુઓ, પ્રજ્ઞા નો અંશ ત્યાં ના હોય તો એ કામ થતું નથી, એટલે વસ્તુ દેખાતી નથી, આંખ ખુલ્લી હોવા છતાં. એટલે પેલા રાજાની સવારી નીકળી તો પણ એને કશું સંભળાયું જ નહીં ને. વિચાર કરો કે બહેરો નહોતો, એને ના સંભળાયું. કેમ તો કે એની પ્રજ્ઞા, અભિમાન શેમાં લાગેલું હતું, એનું તાદાત્મ્ય શેમાં હતું? એ વખતે સમગ્ર એનું મન, બુદ્ધિ, અને મન બુદ્ધિ જ્યાં હોય ત્યાં ઇન્દ્રિયો હોય, સ્વાભાવિક છે. એટલે એ બધો રસાલો પેલું બાણ બનાવવાની પ્રક્રિયામાં લાગેલો હતો, એટલો એ વ્યક્તિ એમાં ડૂબેલો હતો. તો એને એ વસ્તુઓ ના સંભળાય. તો આ ના સંભળાય એ વ્યતિરેક થયો. જો એ તાદાત્મ્ય ધરાવતો હોત આંખોમાં વગેરેમાં, તો એ સાંભળી શક્યો હતો. તાદાત્મ્ય ન ધરાવો એનો અર્થ કે ત્યાં પ્રજ્ઞાનો અંશ નથી, અભિમાન નથી. હવે જીવાત્મા કેવી રીતે વાણી દ્વારા પોતાની અભિવ્યક્તિ કરતો હોય છે અને કેવી રીતે વ્યવહાર સિદ્ધ કરે છે, વ્યવહાર થતો હોય છે, એ સમજાવે છે 75મા શ્લોકમાં. પ્રજ્ઞયા વાચમારુહ્ય જીવો નામાભિવ્યક્તિ ચ અન્યચિત્તો ભવંતેન નાવોચામીતિ ચોચ્યતે. એ અન્વય વ્યતિરેક જ આપણને સમજાવે છે. પ્રજ્ઞયા વાચમ આરુહ્ય જીવ નામ અભિવ્યક્તિ ચ અન્યચિત્ત અભવમ તેન ન અવોચમ ઇતિ ચ ઉચ્યતે. ચ જીવ પ્રજ્ઞયા વાચમ આરુહ્ય નામ અભિવ્યક્તિ અન્યચિત્ત અભવમ તેન ન અવોચમ ઇતિ ઉચ્યતે. તો જ્યારે જીવાત્મા એટલે કે વ્યક્તિ પ્રજ્ઞાપૂર્વક, પ્રજ્ઞયા વાચમ આરુહ્ય, પ્રજ્ઞાપૂર્વક એટલે બુદ્ધિમાં નિશ્ચય થવો. કેવો નિશ્ચય? તો કે હવે હું બોલીશ. જ્યાં સુધી બુદ્ધિમાં નિશ્ચય નથી થતો ત્યાં સુધી બોલતો નથી. એટલે બોલતા પહેલાં નિશ્ચય થાય જ છે. આપણે સમજી ના શકીએ એ જુદી વાત છે, કારણ કે બહુ ઝડપથી થતું હોય છે. ઘણીવાર આવેગ આવતો હોય મનમાં, દડ આપણે બોલી નાખીએ. શું બોલીએ એનું ભાન ના હોય. એટલે આપણને કોઈ પૂછે કે ભાઈ તને ભાન છે તું શું બોલી રહ્યો છે? એટલે આવું છે. આવેગાત્મક જ્યારે કોઈ વ્યક્તિ વ્યવહાર કરતી હોય તો એનું ગમે તે બોલવાનું શરૂ થઈ જાય. એટલે આપણને એમ લાગે કે એની બુદ્ધિ ઠેકાણે નથી. ભલે એવું લાગે, પણ છતાંય એની અંદર એ નિશ્ચય થઈ ગયો છે. અને આ જ્યારે આપણે જેમ જેમ બધી પ્રક્રિયાઓ સમજીએ કે જીવનમાં આ બધું શીખવા જેવું છે, આ જ ખરેખર શીખવા જેવું છે કે આપણો વ્યવહાર કેવી રીતે ઉદ્ભવે છે, વ્યવહાર કેવી રીતે શક્ય બને છે, અને જીવનમાં આપણે ક્યાં પહોંચેલા છીએ બધા વ્યવહારને કારણે.
અને કેવા દુઃખનો અનુભવ કરીએ છીએ, કેવી અશાંતિનો અનુભવ કરીએ છીએ, કેવો સંઘર્ષનો અનુભવ કરીએ છીએ. કારણ કે જીવન કંઈ અશાંતિ માટે તો આપણે નથી જીવતા. આપણી બધી વ્યવસ્થા છે, પરિવાર હોય, કુટુંબ હોય, આપણે એના માટે કમાતા ધમાતા હોઈએ કુટુંબ માટે, અને સુખ શાંતિથી જીવવા માગતા હોઈએ, પોતાના સ્વજનો સાથે પ્રેમથી રહેવા ઈચ્છતા હોઈએ, અને છતાંય બધા કુટુંબોમાં સંઘર્ષ હોય, વાદ વિવાદ હોય, તો એ તો થવાનું સ્વાભાવિક છે. પણ અંદર જે અકળામણ થાય છે આપણને, અને જે નફરત જન્મે છે, દ્વેષ જન્મે છે, એને કારણે જે અશાંતિનો અનુભવ થાય છે, એ આ બધું સમજીએ તો આપણને કારણ મળી જાય, તો એનો ઉકેલ મળી જાય. કારણ જાણીએ તો ઉકેલ મળે. એટલે કોઈ પણ સંપ્રદાયમાં તમે જાઓ, કોઈ પણ પંથને અનુસરતા હો, કોઈ પંથ એવો ના હોય કે આપણને એમ કે તમે ક્રોધ સારી વસ્તુ છે, ક્રોધ કરો, એવું કોઈ ના શીખવાડે. એટલે ક્રોધ ન કરવો જોઈએ તો બધા સંમત છે. એટલે મને કે કોઈ લોકો કે ભાઈ ક્રોધ ન કરવો જોઈએ, તો વાત તો સાચી છે. ભાઈ હું ક્રોધ કરવા નથી ઈચ્છતી કે નથી ઈચ્છતો, કોઈને ક્રોધ કરવો ગમતો નથી. એટલે ક્રોધ ન કરવો જોઈએ. કાલથી હું સંકલ્પ કરીશ કે બસ ક્રોધ નહીં કરું, તો એ કામ આવતું નથી. એટલે ક્રોધ ન કરવો જોઈએ ઉપદેશથી કામ થતું નથી. અને આપણે સંકલ્પ કરીએ કે હું કાલથી ક્રોધ નહીં કરું, તો એ પણ શક્ય બનતું નથી, અને ક્રોધ થઈ જ જાય છે. અને પછી એનું પરિણામ ભોગવવું જ પડે છે, આપણે નહીં તો આપણા સ્વજનોએ. એટલે આવું શું કામ છે? શું કામ આપણે આવું ચલાવી લેવું જોઈએ? તો કે જોને સ્વભાવ જ છે, શું કરીએ? સામેવાળાનો સ્વભાવ છે એટલે આપણે એનો ભોગ બનીએ અને ચલાવી લઈએ. મારો સ્વભાવ એવો છે એટલે મારા સ્વભાવનો ભોગ બીજા બને અને આપણે ચલાવી લઈએ કે આમાં કંઈ પરિવર્તન લાવી શકાય એવું નથી. તો જો આવું જ હોય તો પછી એ કંઈ જીવન નથી, અને શાસ્ત્રનો ઉપદેશ ખરેખર કામમાં નથી આવી રહ્યો, તો શાસ્ત્રનું પ્રયોજન પણ સિદ્ધ નથી થતું. મોક્ષ તો બહુ દૂરની વાત છે, બહુ જ દૂરની વાત છે. પણ મારો વ્યવહાર જ જો હું સુધારી ના શકું, મારા હાથમાં જે વસ્તુ છે એમાં હું પરિવર્તન ના લાવી શકું, મારા વ્યક્તિત્વમાં, મારા સ્વભાવમાં, મારા વ્યવહારમાં, તો એ જીવનમાં પછી મને ગમે તે ભગવાન આપે, પૈસો આપે, આ આપે, તે આપે, હું માણી જ ના શકું. કારણ કે મારી અંદર જ અશાંતિ ભરેલી છે. એટલે સુખ માણનાર પોતે દુઃખી હોય તો એ કેવી રીતે બીજી વસ્તુઓનો આનંદ લઈ શકે? જો આ સમજાઈ જાય મનુષ્યને તો બસ પછી એ શાસ્ત્ર દ્વારા શીખી શકે બધી વસ્તુઓ. એટલે અહીંયા સૂક્ષ્મ સ્તરે જે ઘટના બની રહી છે એનું વર્ણન કરી રહ્યા છે કે આપણા દરેક નાના મોટા વ્યવહારમાં, સારા ખરાબ કર્મોમાં પહેલી ભૂમિકા કઈ હોય છે, બહાર તો પછી પ્રગટ થાય છે. અને આ નિયમ બધા માટે સમાન છે. એટલે સૌ પ્રથમ આની તૈયારી કહો કે પ્લાનિંગ કહો, એ બધું થતું જ હોય છે. કશું આકસ્મિક થતું નથી. અચાનક આમ ધડ કે બોલી નાખે આપણને એવું લાગે, પણ એ અચાનક નથી હોતું. અંદર આ બધું રહેલું જ છે મૂળમાં. જેમ મકાન બનાવીએ તો એનું પ્લાનિંગ પહેલાં થતું હોય, પછી જ એને આપણે એ પ્લાનિંગ પહેલાં બુદ્ધિમાં થાય, પછી પેપરમાં એ વર્ક આવે, પછી આપણે બીજાને દેખાડીએ, પછી એ નકશા પ્રમાણે બિલ્ડિંગ ઊભું થાય, બધી પ્રોસેસ હોય છે. એટલે જગતમાં એક પણ કાર્ય આમ અચાનક થતું હોય એવું નથી. ઉપનિષદ તો કહે છે કે ભાઈ આ ઈશ્વરનું જે સર્જન છે એ પણ આવી જ રીતે થાય છે, અચાનક નથી થતું. ગમે તેટલો સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય, એવું લાગે કે એણે આમ બસ જાળ ફેલાવીને સર્જન થઈ ગયું, પણ એ જાળ ફેલાવવા માટે એને સંકલ્પ કરવો પડે. માયાવીવ વિજૃંભયત્યપી મહાયોગી વ સ્વેચ્છયા, ભલે વર્ણન હોય, પણ એને કંઈક તો અંદર કરવું પડે કે મારે કેવું સર્જન કરવું છે. તો એ જે સૂક્ષ્મ અવસ્થા છે એનું વર્ણન થઈ રહ્યું છે. પ્રજ્ઞયા વાચમ આરુહ્ય જીવ, તો જીવ પ્રજ્ઞયા વાચમ આરુહ્ય, મનુષ્યની વાત છે કારણ કે વાણીની પ્રક્રિયા ઉપયોગ છે. તો પહેલાં બુદ્ધિમાં સંકલ્પ થાય છે કે હું બોલીશ, એને કહેવાય વાચમ આરુહ્ય. નામ અભિવ્યક્તિ છે, પછી એ નામ બોલનારો થાય છે, જે કે વાણી એની પ્રગટ થાય છે તે.
નામા અભિવ્યક્તિ છે, એટલે નામ અભિધાન કરનારો થાય છે કે લાવો અને બોલાવો, એટલે જે નામ હોય એ નામથી બોલાવે. એવો રામસાગર, તો પહેલાં બુદ્ધિમાં નિશ્ચય થઈ જાય કે મારે એને બોલાવવો છે, પછી વાણીમાં પ્રગટ થાય. તો અન્ય ચિત્ત ભવંતે ના, એક તો સામાન્ય નિયમ કહો પહેલાં, પછી કહે છે વ્યતિરેક, કે મને એ વખતે સૂઝ્યું જ નહીં કે મારે આ બોલવું છે, સૂઝ્યું જ નહીં. એનો અર્થ કે મારી પ્રજ્ઞા ત્યાં નથી, પ્રજ્ઞાનો અંશ નથી. મને સૂઝ્યું જ નહીં. કેમ ના સૂઝ્યું? તો કે હું કંઈક બીજું કામ કરી રહ્યો હતો. એટલે આપણું મન કંઈક બીજું ચિંતન કરી રહ્યું હોય તો સામે આપણે કોઈક એ વ્યક્તિને, જે વ્યક્તિ સામે ઊભા હોઈએ એ વ્યક્તિ માટે આપણે વિચારી રાખ્યું હોય કે મારે આને આ કહેવું છે, પણ જ્યારે એ વ્યક્તિ સામે આવે ત્યારે આપણું મન બુદ્ધિ બીજે લાગેલા હોય, ડૂબેલા હોય, તો આપણને ન સ્ફુરે, સમજાય નહીં, સૂઝે નહીં. કેમ? તો કે મારું ચિત્ત ક્યાંક બીજે લાગેલું છે, એટલે આપણે બોલી જ ના શકીએ. આવું પણ થાય છે. ન ઓચામાં ઇતિ ચ ઉચ્યતે, એટલે હું નક્કી કરું ત્યારે હું બોલું છું, નક્કી કરું ત્યારે જ બોલી શકું છું. નક્કી થતું નથી એટલે મારાથી ના બોલાયું, મને સૂઝ્યું જ નહીં. સૂઝ્યું નહીં એટલે શું? મારી બુદ્ધિમાં ન સૂઝ્યું. તો બુદ્ધિમાં ના સૂઝ્યું એટલે શું? પ્રજ્ઞાનો અંશ એના દ્વારા નિશ્ચય ના થયો, એટલે બોલવાનું ના થયું. તો નાના મોટા બધા જ કર્મોમાં સમજવાનું છે. વક્ષ્યામિત્યભિમાનોયમ વાગારોહ ઇતિર્યતે, ધ્યાસ્યામિત્યાભિમાનાત્તો ચિત્તારોહસ્તથા ભવેત. વક્ષ્યામિ ઇતિ અયમ અભિમાનઃ વાગ આરોહે ઇતિર્યતે, તુ તથા તુ ધ્યાસ્યામિ ઇતિ અભિમાનાત વિચારોહ ભવેત. હવે વાણીમાં આરૂઢ થવું એટલે શું? વાગ આરોહ એટલે વાણીમાં આરૂઢ થવું એટલે શું એ સમજાવે છે. વક્ષ્યામિ ઇતિ અભિમાનઃ, હું બોલીશ, હું કહીશ, મારે હવે કહેવું છે, એવો જે નિશ્ચય થયો અંદર, એનું નામ જ વાગ ઇન્દ્રિયમાં આરૂઢ થવું. બોલીશ, બોલવાનું કામ શેનાથી થાય? વાગ ઇન્દ્રિયથી. એટલે હું કહીશ કે હું બોલીશ, એ જે બુદ્ધિમાં નિશ્ચય છે એને અભિમાન કહેવામાં આવ્યું, પ્રજ્ઞાનો અંશ કહેવામાં આવ્યો, અને એનું નામ જ છે વાગ આરોહ, વાણીમાં આરૂઢ થવું. પછી ધ્યાસ્યામિ, ફ્યુચર ટાઈમ્સ, ભવિષ્યકાળ છે. ધ્યાસ્યામિ, ભાઈ હું ધ્યાન કરીશ. સાધકની વાત છે ને, હું ધ્યાન કરીશ. મેં એને એવું નક્કી કર્યું કે ભાઈ હું આ સમયે ધ્યાન કરીશ. તો ધ્યાન કરીશ એ જે હવે એણે સંકલ્પ કર્યો, હવે હું ધ્યાન કરીશ, એટલે કરવા જઈ રહ્યો છે. તો એમાં ધ્યાન કરવાનું કામ કોણ કરે છે? આંખો નથી કરતી, કાન નથી કરતા, કોઈ જ્ઞાનેન્દ્રિય નથી કરતી. ધ્યાન શેનાથી થાય? તો કે ચિત્તથી. એટલે હું ધ્યાન કરીશ એટલે હું મારા ચિત્તને હવે આ કામમાં લગાડીશ. તો હવે મારું આરૂઢ થવું એટલે હવે મેં કોના ઉપર આરોહણ કર્યું? તો કે ચિત્ત ઉપર. જેમ અશ્વારૂઢ થવું, ત્યાં ઘોડે સવાર, ઘોડે ચડ્યો એમ કહીએ આપણે, તો ઘોડા ઉપર સવાર થવું એને કહેવાય અશ્વારૂઢ, અશ્વારોહણ. આમ ઘોડા ઉપર ચડવું, અશ્વારોહણ. એવી જ રીતે આ પ્રજ્ઞા આરૂઢ થાય છે વાણી ઉપર, જ્ઞાનેન્દ્રિયો ઉપર, ચિત્ત ઉપર. એટલે તે ઇન્દ્રિયો દ્વારા જે જે વ્યવહાર કરવાનો હોય એમાં આ પ્રજ્ઞા આરૂઢ થાય છે. અભિમાનોપી ધીવૃત્તિ સાપી પૂર્વમ ભવેદથ ધિયા ધ્યાનાદિરિત્યેકા
क्रमात् कुरुते द्वयम्। पूर्वं ना अभिमानः अपि, આમાં તો પહેલી પંક્તિમાં તો અન્વય છે જ. અભિમાનઃ અપી પદચ્છેદ કરવો હોય તો પહેલા કરી શકાય. અભિમાનઃ અપી ધીવૃત્તિ સાપી પૂર્વમ ભવેદથ ધિયા ધ્યાનાદિ ઇતિ એકાદિ ક્રમાત કુરુતે દ્વયમ. એટલે હવે આપણને જે સમજાવે છે ને એ ક્રમશઃ સમજાવે છે કે બુદ્ધિમાં પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો કહે છે કે અભિમાન અપી ધીવૃત્તિ સાપી પૂર્વમ ભવેદ અથ ધિયા ધ્યાનાદિ ઇતિ એકા ક્રમાત દ્વયમ ધીહિ કુરુતે. અભિમાન અપી, અભિમાન એટલે મારી બુદ્ધિમાં મેં કહું ને હું વિશેનો નિર્ણય જન્મવો, એ પણ બુદ્ધિવૃત્તિ છે કે હું એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ હું એવો કે ખ્યાલ નથી આવતો. હું એટલે આ દેહ હું, એ બુદ્ધિવૃત્તિ તે પણ પહેલા ઉત્પન્ન થાય છે. પૂર્વમ ભવેદ અથા એટલે બોલતા પહેલા પણ હું બોલીશ એ પહેલા હુંનો જે ખ્યાલ છે એ પણ વૃત્તિ છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ બોલીશ એવી વૃત્તિ નથી જન્મતી. હું ફલાણી વ્યક્તિ એ મારો ખ્યાલ છે જ હું વિશેનો, તો એ પણ એક વૃત્તિ છે, બુદ્ધિવૃત્તિ, અને એ પહેલા ઉત્પન્ન થાય છે. હવે એ તો બિચારી પાયામાં રહેલી જ છે એટલે સવારથી સાંજ એ તો હોય જ. સવારથી સાંજ શું, જન્મથી મૃત્યુ શું, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. એટલે એ વૃત્તિ તો પાયામાં છે જ, નિર્ણય છે પણ વૃત્તિ છે, એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એ પણ વૃત્તિ છે એટલે સત્ય બની ગઈ છે. વૃત્તિ હોવા છતાં આપણને સત્ય જ લાગે છે. કેમ તો કે હંમેશા છે, હંમેશા માટે આપણે વૃત્તિનું સેવન કરીએ છીએ. પણ છતાંય હજી આપણે બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો સમજાય કે સુષુપ્તિમાં એ વૃત્તિ પણ નથી હોતી. એ વૃત્તિએ પણ લય પામી જવું પડે છે. ઠીક છે, એટલે આ જે અભિમાન છે એ પણ ખરેખર બુદ્ધિવૃત્તિ છે અને એ પહેલા ઉત્પન્ન થાય છે. પછી પહેલા હુંનો નિશ્ચય તો એ પણ વૃત્તિ થઈ. પછી હું આમ અમુક કાર્ય કરીશ એ જે નિશ્ચય છે એ પણ વૃત્તિ છે. એટલે બે વૃત્તિ થઈ. દ્વયમ ક્રમાત કુરુતે. આ બંને ક્રમપૂર્વક છે કે ભાઈ હું ધ્યાન કરીશ અને હું, બંને બે વૃત્તિ થઈ અને ક્રમપૂર્વક, પહેલા હું પછી ધ્યાન કરીશ કે હું બોલીશ વોટ એવર. આમ બે બુદ્ધિવૃત્તિ ખરેખર બુદ્ધિમાં ઉત્પન્ન થતી હોય છે. હવે કહે છે પ્રાણ વિશે સર્વ જગત લય તથા ઉત્પત્તિ કાળે પ્રજ્ઞા બુદ્ધિવૃત્તિ મધ્યે અવસ્થિત હોય તેમ તે સ્થિતિ કાલે અવસ્થિત હોય છે ઇત્યાદિ. એટલે હવે ઉત્પત્તિ અને સ્થિતિ, ઉત્પત્તિ વખતે જે હાજર હોય અને લય વખતે જે હાજર હોય, તો પછી એ વચમાં તો હોય જ ને. આદાવંતે ચ યન નાસ્તિ, માંડુક્ય કારિકા જુદી રીતે કહે છે. આદાવંતે યન નાસ્તિ, ભાઈ શરૂઆતમાં ને અંતમાં જે નથી મધ્યમાં એ ન જ હોય, નિયમ છે. પણ અહીંયા તો જુદું છે, જે શરૂઆતમાં હોય ને અંતમાં હોય તો મધ્યમાં પણ એવું જ હોય. યથા પ્રાણે જગત સર્વમ લયોત્પત્યોરવસ્થિતમ પ્રજ્ઞાયામ ચ તથા સર્વમ સ્થિતિ કાલે વ્યવસ્થિતમ. यथा प्राणे जगत सर्वे लयः उत्पत्ति लय उत्पत्त्योः एव स्थितम् प्रज्ञायां च तथा सर्वं स्थिति काले व्यवस्थितम्.
તો જે રીતે યથા અન્વય કરીએ તો યથા સર્વમ જગત લય ઉત્પત્ત્યો પ્રાણે અવસ્થિતમ, યથા જેવી રીતે સર્વમ જગત સમસ્ત જગત એટલે આખું વિશ્વ, બધા જ જીવો, સર્વમ જગત લય ઉત્પત્ત્યો લયના સમયે અને ઉત્પત્તિના સમયે, જ્યારે જગતનો લય થાય છે, જ્યારે જગતની ઉત્પત્તિ થાય છે, તો શેમાંથી ઉત્પત્તિ થાય છે અને શેમાં લય થાય છે એ આગળ બધું સમજાયું. તો એ તો કોણ હતું? તો કે પ્રાણ હતા. પ્રાણમાં સમસ્ત જગતનો લય થાય છે, પ્રાણમાંથી સમસ્ત જગતની ઉત્પત્તિ થાય છે. એટલે જીવ એટલે વ્યાખ્યા શું કરવામાં આવી? તો કે જે પ્રાણ ધારણ કરે છે એનું નામ જ જીવ. તો ઉત્પત્તિ, ભાઈ આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ? જ્યારે પ્રાણને ધારણ કર્યા ત્યારે. એટલે ઉત્પત્તિ સમયે પ્રાણ આપણી સાથે હોય અને લય પામે ત્યારે શું? પ્રાણ સાથે જ આપણે વિદાય લઈએ. એટલે એનો લય પણ પ્રાણમાં થાય છે, ઉત્પત્તિ પણ પ્રાણમાં થાય છે. હવે આગળ આપણને પહેલાં શીખવાડી દીધું છે કે પ્રાણ સમજીએ, પ્રાણ કયા ત્યારે એને એકલા નહીં સમજવાના, એમાં પ્રજ્ઞા સમજી જ લેવાની. એટલે જીવ જન્મે ત્યારે પણ એને ખબર તો હોય જ છે કે હું જન્મું છું, કે મારો જન્મ થઈ રહ્યો છે. એટલે ભલે સૂક્ષ્મ સ્તરે આવૃત્તિ હોય પણ એને જન્મવાની તૈયારી, અને અહીંથી જ્યારે વિદાય લઈ રહ્યો ત્યારે પણ ઉપનિષદ તો કહે જ છે કે ભાઈ એને ખબર છે કે હવે હું જઉં છું. અને બુદ્ધિપૂર્વક એ નવું શરીર પણ પોતાનું ગ્રહણ કરી લેતો હોય છે. એટલે આ બધી પ્રજ્ઞા, આ બધામાં પ્રજ્ઞા તો હોય જ છે, સંકલ્પ હોય જ છે. એટલે પ્રજ્ઞા લઈ જ લેવાની. જ્યારે પ્રાણની વાત આવે તો અંદર પ્રજ્ઞાનો સમાવેશ થઈ જ જાય છે. તથા એટલે આ જ પ્રકારે, તથા ચ સર્વમ એટલે કોની વાત છે? જગતની. સર્વમ જગત સ્થિતિકાલે પ્રાણ ઉત્પત્તિ અને લયની વાત થઈ ગઈ. વચ્ચે શેની વાત રહી? સ્થિતિકાળ, જ્યારે છે ત્યારે. સર્વ જગતની ઉત્પત્તિ વખતે પ્રાણ હતા, લય વખતે પ્રાણ છે. જ્યારે સ્થિતિ છે ત્યારે, જગતની સ્થિતિ છે ત્યારે એ કોનામાં સ્થિત છે? પ્રજ્ઞાયામ વ્યવસ્થિતમ. તો કે વચ્ચે સ્થિતિ એની શેમાં છે? પ્રજ્ઞામાં. તો હવે તમને એમાંથી શું જાણવા મળ્યું? તો કે આ બધી જે આપણી પ્રવૃત્તિ છે, બધા કર્મો છે, બધો વ્યવહાર છે, પછી આપણા બધા અનુભવો છે, સમસ્ત આપણું જીવન, કોઈનું પણ જીવન, જન્મથી મૃત્યુ વચ્ચે જે પણ આપણે કર્મ કરીએ છીએ, જે અનુભવીએ છીએ, જે આપણી સમજ છે, આ બધાના મૂળમાં કોણ રહેલું છે એ શીખવાડ્યું આપણને. આપણું ધ્યાન ક્યાં છે? તો કે મારા કર્મો સારા કે ખરાબ. સારા કર્મો એટલે મને આ ફળ મળ્યું, ખરાબ કર્મો એટલે મને પહેલું ફળ મળ્યું. સારા કર્મો છે એટલે માણસ સુખી હોય, ખરાબ કર્મો છે એટલે માણસ દુઃખી હોય. અને માટે હું સુખી, હું દુઃખી, હું ભાગ્યશાળી, હું દુર્ભાગી, મારો જન્મ, મારું મૃત્યુ, આ જે આપણી સમજ છે અને આપણું જીવન છે, એનો પાયો કોણ છે? આ બધું ક્યારે બને છે જીવનમાં? ક્યારે આપણે અનુભવીએ છીએ? પ્રવૃત્તિ ક્યારે કરીએ છીએ? કર્મો ક્યારે કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? કર્મનું ફળ કેવી રીતે મળે છે? કેવી રીતે ભોગવીએ છીએ? આખું જે સમસ્ત જીવન આપણે જીવીએ છીએ એમાં જન્મથી મૃત્યુમાં મૂળમાં કોણ છે? આપણી સાથે કોણ છે? સૌથી પહેલાં કોણ છે? તો કે બધો વ્યવહાર કોનાથી થાય છે? પ્રાણ અને પ્રજ્ઞાથી. એટલે હવે શું થાય છે, શું અનુભવ છે, એ બધું ગૌણ થઈ ગયું. એ અનુભવ કોના કારણે થાય છે? પ્રાણ અને પ્રજ્ઞા. કોણ મહત્વનું બન્યું બધા માટે? પ્રાણ અને પ્રજ્ઞા. એટલે કહો કે પ્રાણોસ્મિ પ્રજ્ઞાસ્મિ મામ જાનીહી. મને જાણ એટલે કોને જાણ? પ્રાણ અને પ્રજ્ઞાને. પ્રાણ પ્રજ્ઞા કે આત્મા નથી, ખરેખર એને જાણવા, એને આત્મા તરીકે નથી જાણવાના, પણ મારું ધ્યાન અહીંયા છે. ક્યાં? મારા કર્મો ઉપર.
એટલે મેં જોયું, મેં સાંભળ્યું, બોલી વગેરે, મેં ખાધું પીધું અને બસ હવે મને આ કર્મનું ફળ ભોગવું છું, હું સુખી છું, દુઃખી છું. અહીંયા આપણી બુદ્ધિ લાગેલી છે. એટલે એ બુદ્ધિને સૂક્ષ્મ તરફ લઈ જાઓ કે ભાઈ આ જે નિશ્ચય છે તો પછીના છે. બધું થઈ કોના કારણે રહ્યું છે? તો કે મારા પ્રાણ અને પ્રજ્ઞા. તો આ બધું ગૌણ થઈ ગયું, સ્વાભાવિક બની ગયું, મીન્સ આ તો બધું સામાન્ય બની ગયું, ગૌણ બની ગયું, સુખ દુઃખ બધું જ ગૌણ બની ગયું. હવે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય? ભાઈ કોને કારણે આ બધું થાય છે? તો પ્રાણ અને પ્રજ્ઞા. તો મારા પ્રાણ પ્રજ્ઞા કહો, કોઈના પણ પ્રાણ પ્રજ્ઞા કહો, તો એ તો કેટલા અનેક થયા? તો કે ના, છેવટે તો એ સમષ્ટિ સ્તરે એક જ તત્વ છે, પ્રાણ અને પ્રજ્ઞા. પણ હજી એનું અધિષ્ઠાન છે. પણ અહીં સુધી તો પહોંચ્યા. અહીં સુધી પહોંચવાથી એ ઘણા બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. ભલે હજી આત્માનું જ્ઞાન થયું નથી, પણ જે સ્થિતિ વર્તમાનમાં છે આપણી, એમાંથી આપણે ઉપર ઉઠીએ છીએ સાચી વસ્તુ સમજવાથી. પ્રજ્ઞા પ્રાણો તતો મુખ્ય ઉપાધિ સ્વાત્મબોધને તદ્વારેણ અવબોધવ્ય જીવાત્માદૌ વિવેકિના. એટલે હવે પ્રાણ અને પ્રજ્ઞા શું બની જાય છે? આત્માને જાણવાનું સાધન, ઉપાધિ, મુખ્ય ઉપાધિ. હવે મારે આત્માને જાણવું હોય તો પ્રાણ પ્રજ્ઞાનું ચિંતન કરું તો આત્મા સુધી હું પહોંચી જાઉં. હવે મારી આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, એ બધાને બહુ મહત્વ આપવાની જરૂર નથી. વ્યવહાર ભલે થતો રહે, પણ એમાં અહંભાવ રાખવાની જરૂર નથી. કેમ? તો કે એ બધાને ચલાવનાર કોણ છે? પ્રાણ અને પ્રજ્ઞા. તતઃ પ્રજ્ઞા પ્રાણ, આ સમજ્યા પછી જ તતઃ પ્રજ્ઞા પ્રાણો સ્વાત્મબોધને મુખ્ય ઉપાધિ. હવે આત્માને જાણવા માટે મુખ્ય ઉપાધિ કોણ છે? પ્રજ્ઞા અને પ્રાણ. એટલે આ પ્રાણની ઉપાસના થઈ, પ્રજ્ઞાની ઉપાસના થઈ કે તમે એને ઓળખો તો તમારું જે જીવત્વ બુદ્ધિ જે છે અને જે ભેદ બુદ્ધિ છે, ભેદભાવવાળી બુદ્ધિ છે, એ બુદ્ધિ હવે નહીં રહે. સંસાર ધીરે ધીરે હવે દૂર થશે. આદૌ વિવેકિના જીવાત્મા તદ્વારેણ બોધવ્ય અવબોધવ્ય. તો કહે છે કે જેવી રીતે વાત થઈ એ પ્રકારે પ્રજ્ઞા વિશે જે વસ્તુ છે સ્થિતિકાલે જગત પ્રજ્ઞામાં સ્થિત છે. પ્રજ્ઞા તથા પ્રાણ સ્વાત્મબોધ સિદ્ધ કરવા મુખ્ય ઉપાધિ છે. તેથી આદવ એટલે બિગિનિંગમાં સૌથી પહેલા આપણે શું કામ કરવાની જરૂર છે? તો કે જો આત્માને જાણવો હોય તો મનુષ્ય પહેલા આ પ્રાણ અને પ્રજ્ઞા એના કાર્યને સમજવાની જરૂર છે. અને વિવેક આ રીતે આત્માની ઉપાધિ એટલે કે પ્રાણ અને પ્રજ્ઞા એને જાણીને આત્મબોધના રસ્તે જઈ રહ્યો છે. તો હવે જીવાત્માનો બોધ થાય એટલે કે આ પોતાના આત્માના સ્વરૂપને જાણી શકે. તો વિવેક, આટલા વિવેક દ્વારા જ મનુષ્ય સ્વાત્મબોધ સુધી પહોંચી શકે છે. કારણ કે આ જ રસ્તો છે, આનું દ્વાર છે પ્રાણ અને પ્રજ્ઞા. એટલે વિવેકી મનુષ્યએ આ ઉપાધિને ઓળખવાની જરૂર છે. જેમ કે આપણે કોષ એવું કહીએ છીએ, કોષ સમજાવતી વખતે એવું કહીએ છીએ કે ભાઈ આ તલવાર ઘરમાં રાખેલી છે, તો ક્યાં તલવાર હોય શોધતા હોઈએ તો આપણી બુદ્ધિ શું કહે છે કે બીજો સામે મ્યાન છે ને, બસ એમાં તલવાર હોવી જોઈએ. એટલે મ્યાન શું કરે? મ્યાન કે તલવાર નથી, પણ ઘરમાં ઘણા બધા પદાર્થો છે, પણ એમાંથી મ્યાન જ મને તલવાર સુધી લઈ જાય છે. એટલે મ્યાનને ઉપાધિ કહેવાય. તલવારની સમીપ છે,
તલવાર નથી, પણ તલવારની સમીપે મ્યાન છે. એટલે કેટલું મોટું કામ થઈ ગયું. બધે શોધવું પડે તલવાર ક્યાં છે, તલવાર ક્યાં. મ્યાન જુઓ એટલે લગભગ કામ થઈ ગયું. મ્યાન શું કરે? એક તો તલવારને પ્રોટેક્ટ કરે અથવા તો તલવારને સાચવે. તલવારને ઢાંકે પણ ખરી. તલવાર જણાવવા ના દે, પણ સાથે સાથે નિર્દેશ તો કરે જ કે તલવાર અહીંયા જ છે. એવી રીતે પ્રજ્ઞા અને પ્રાણ ઉપાધિ આત્મા નથી. એ આત્માને ઢાંકે પણ છે, પણ સાથે સાથે નિર્દેશ કરે છે કે આ આત્મા અહીંયા જ છુપાયેલો છે. આની જ પાછળ, પ્રજ્ઞાની જ પાછળ, પ્રાણની જ પાછળ એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છુપાયેલો છે. એટલે પ્રાણ અને પ્રજ્ઞા આત્મા નથી, પણ ઉપાધિ બની જાય છે આત્માને જાણવા માટે. એટલે કે છે વિવેકીએ શું કરવું જોઈએ પોતાના જીવનમાં? આ પ્રાણ અને પ્રજ્ઞાને સાચી રીતે ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. આવતીકાલે આપણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.